ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ ફરી એકવાર વધી શકે છે. થોડા દિવસ પહેલા વાયરલ થયેલો એક વિડીયો હવે કાનૂની દિશામાં મોટો વળાંક લેતો દેખાઈ રહ્યો છે. જ્યાં એક તરફ ધારાસભ્ય પીડિતોને ન્યાય અપાવવા પહોંચ્યા હોવાનો દાવો કરે છે, તો બીજી તરફ તેમના જ આક્રમક વલણને કારણે હવે તેમના સામે એક પછી એક ફરિયાદો નોંધાઈ રહી છે. તો આખરે શું છે સમગ્ર મામલો અને કઈ કલમો હેઠળ ગુનો નોંધાયો છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. નર્મદા જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં થોડા દિવસ પહેલા એક કંપનીમાં થયેલા ભયાનક બ્લાસ્ટ બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં 20થી વધુ શ્રમિકોને ઈજાઓ પહોંચી હતી અને 2 લોકોના મોત પણ થયા હતા. આ ઘટનાના પગલે પીડિત પરિવારો દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાને જાણ કરવામાં આવી અને ત્યારબાદ તેઓ મેટ્રોપોલિટન કંપની સામે પહોંચ્યા અને અહીં પીડિતોને ન્યાય અપાવવા માટે વાતચીત કરવાનો પ્રયાસ થયો. પરંતુ કંપની દ્વારા દરવાજો ન ખોલતા પરિસ્થિતિ વધુ તંગ બની અને ત્યારબાદ ધારાસભ્ય દરવાજો કૂદીને અંદર પ્રવેશ્યા હોવાનો વિડીયો સામે આવ્યો. કંપનીના પરિસરમાં પ્રવેશ્યા બાદ ચૈતર વસાવા અને રોશન વસાવા નામના વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં રાજકીય અને કાનૂની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. આ મામલે ધારાસભ્યએ આરોપ લગાવ્યો કે સામેનો વ્યક્તિ ભાજપ સાથે સંકળાયેલો હતો અને પીડિતોને ન્યાય અપાવવામાં અવરોધ ઊભો કરી રહ્યો હતો. પરંતુ હવે આ ઘટના માત્ર આરોપ પ્રત્યારોપ સુધી સીમિત નથી રહી, કારણ કે કાનૂની રીતે પણ કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. હવે આ મામલે ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કુલ 3 અલગ અલગ ફરિયાદો નોંધાઈ છે. પ્રથમ ફરિયાદ રોશન વસાવા દ્વારા કરવામાં આવી છે, જેમાં મારામારી અને હુમલાના આક્ષેપો સામેલ છે. બીજી ફરિયાદ કંપની તરફથી કરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર પ્રવેશ એટલે કે ટ્રેસપાસિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ત્રીજી ફરિયાદ પોલીસ દ્વારા જ નોંધાઈ છે, જેમાં પોલીસના કામમાં બાધા પહોંચાડવી અને અડચણ ઊભી કરવાનો ગુનો સામેલ છે. એટલે કે એક જ ઘટનામાં 3 જુદી જુદી દિશામાં કેસ નોંધાતા હવે ધારાસભ્ય માટે કાનૂની પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ પહેલા પણ ચૈતર વસાવા સામે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાઈ ચૂકી છે અને હાલમાં તેઓ શરતી જામીન પર છે. ત્યારે હવે ફરી એકવાર નવા ગુનાઓ નોંધાતા તેમની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. અંતમાં સવાલ એ ઊભો થાય છે કે શું પીડિતોને ન્યાય અપાવવાનો પ્રયાસ આ રીતે કરવો યોગ્ય છે કે પછી કાનૂની પ્રક્રિયાનું પાલન જ એકમાત્ર રસ્તો છે? શું આ ઘટના એક રાજકીય ટકરાવ છે કે પછી કાયદાની હદો ઓળંગવાનો મામલો? હવે આગળ કાનૂની રીતે શું વળાંક આવે છે અને ધારાસભ્ય માટે પરિસ્થિતિ કેટલી ગંભીર બને છે તે જોવાનું રહ્યું. અને આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો. અને આવા જ વિશ્લેષણાત્મક સમાચાર માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.